માટે જીવન નથી જાંજાળ, જીવન છે જીવવા જેવું રે. ચાવી દો, ચાવી નો આપો. કોની છે? જાવું નથી ને? સાહેબ કહેવાનો મતલબ કે આપણી જે આ દેશની જે આપણી પરંપરા, મેં જ્યાં વાત મૂકીને આલી વાત ચાલુ કરું. માંડવ સોના કેરા થમ, રૂપા કેરી વળ્યું. આજે આપણી પારાવારિક પરંપરા બે આ જે ફટાણા, પેલા બેનો ફટાણા ગાતા. ફટાણા શું હતા ખબર? માણા માપવાના મીટર હતા. માણા માપવાના મીટર સાહેબ. દાખલા તરીકે ધડુક પરિવાર વિશે કઈ માંડવામાં ગવાય તો એ તરત દીકરી છે એ સસરા સામે કે જેઠ સામે જોઈ લે કે અમારા સસરામાં કે પરિવારમાં કઈ ફેરફાર થાય છે. જેઠનું નામ આવે, સસરાનું નામ આવે, અને ઉલટો આનંદ આવતો દીકરીને એટલી ખબર પડી જાય કે ના બધા દીકરીને નહીં, માંડવા આખાને ખબર પડી જાય. અને પછી મૂળ તો નાખવાડા સડવા મળે ને તે તો ના ગીત બંધ થઈ ગયા. પછી સોની પરિવારનું આવે. એટલે જે કાંઈ જે એવી રીતે ગીત ગવાતા હોય, એટલે એ એક ગીતો છે એ મીટર હતા, સમાના ગીત હતા. જેવો સમય, જેવો પ્રસંગ. અરે એટલું નહીં સાહેબ, માંડવે ગીત ગવાતું હોય ને, ગીત ઉપર ખબર પડી જતી હતી કે માંડવે શું પ્રસંગ ચાલે છે. અત્યારે તો હવે કોઈ ગીત લગભગ ગાતું નથી. ટેમ જ ક્યાં છે? અમારે જીવન ગાવા વાળાને લઈ આવે. આ મુશુ વાળાએ ગાવાનું ચાલુ કર્યું તો મુશુ વગી હાવ બંધ કર્યું. અને એ કરતા વાત કરું સાહેબ, જૂના ગીત છે ને એક એક સંસ્કાર છે. પણ ગોરધનભાઈ હમણાં જે નવા ફેશનના ગીત આવ્યા ને વરરાજા, ખરેખર જે અત્યારે ગામડામાં જે ફેશનના ગીત જે અમુક આવ્યા છે, આપણને એમ થાય કે આ ગીત ગાવા કરતા તો વરરાજાને એક ઢીકો માર લેતો તો સારું. ખરેખર
આ ગીત છે હાવ વિટામિન વગેરેના ગીત. ભલે આમ બેન લાંબે ઢાળે ચાલુ કરે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું જાય કાંઈ. આ ગીત કે જૂઠ બોલે માંડવા ડોલે. માંડવા ડોલે તો હારે જવાય કે દવાખાને જવાય. હમણાં મેં બેનું ગીત સાંભળ્યું, મને હકીકત એમ છું કે આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. પછી અહીંયા આમ બે ને પછી જ ગીત ચાલુ થાય. આ આંગળી અહીંયા આવે ને. કોલેજમાં ભણતી એક કન્યા કુંવાર. હવે કોલેજમાં તો કન્યા કુંવાર જ ભણી કે ડોઈશું ન ભણવા જાચ્યું હોય. આ ગીત નો કહેવાય સાહેબ, જૂના ગીતની મજા છે સાહેબ. કોયલ બેઠી કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરલિયા બેઠો રે ગઢને કાંગ રે એ આ ગીતો જે છે, માફ કરજો, મેં પેલા કીધું ને કે આમ જાન ધીરે 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 ઉઘલે ત્યારે ઈ ગીત નોખું હોય, વગડામાં જાન જતી હોય ત્યારે ગીત નોખું હોય. પણ સાહેબ જાનને મોડું થઈ જાય, જાન ટાઈમે ન પહોંચે ત્યારે વડીલો વાતો કરતા કે ભાઈ હજી જાન આવીને કેમ મોડું થયું છે. ત્યારે તો બારવટીઓના જમાના, લૂંટારાઓના જમાના, ચિંતાનો વિષય હતો ને સાહેબ, કે હજી જાન કેમ નહીં આવી હોય. જાઓ બે જણા કોકને હામાં મોકલો, એ જાન નથી આવી. હવે હા ભળજો સાહેબ, થોડી વાર બેસો સાહેબ. સંઘવી સાહેબ ને એમ નહીં જવાનું. વાત વાતમાં સમય કેમ વયો ગયો, 2.5 કલાક વહી ગઈ ખબર નથી રહી. 8:30 આપણે હેન્ડલ માર્યા હે. પણ એ સમયની સામે નથી જોવાનું. 1/2 કલાક આગા પાછું, તમે ચિંતા ન કરતા. પણ હવે મારે જે મેં કીધું ને કે હવે જે પ્રસંગોપાત જે પ્રસંગ હવે ચાલુ થયો છે, એટલે જાનને મોડું થાય. અને ગીત ઉપરની ખબર પડી જતી કઈ જ્ઞાતિની જાન છે, ક્યાંથી જાન નીકળી છે, ક્યાં ગામ પરણવા જાય છે. એટલું નહીં, જાનમાં કેવી કેવી હસ્તી બેઠી છે એના નામ આવતા હતા. પણ જાનને મોડું થાય ત્યારે એક માંડવે ગીત ગવાતો, બે બહેનો બેઠી છે એટલે રીધિ અને સીધી બે બેઠી છે એટલે એક ગીત લઉં ત્યારે માંડવે એક ગીત ગવાતું, જાનને મોડું થતું. માતાઓ બધા માડીને બધા બેઠા છે એટલે બધા ગાયા છે સાહેબ. ત્યારે ગીત ગવાતું માંડવે. ક્યું ગવાતું? હાજરે એ પડી લાડકડી ના વરવે રાય
મારે રીતિ બેન ના વરવે લાયા એ માર સીધી બેન ના વરવે લાયા સાહેબ એક પ્રસંગ યાદ આવ્યો. શું આપણી પરંપરા છે, ગામડું ગામ, એક ને એક દીકરી, છ મહિનાની દીકરી થયેલી ને માં મોટે ગામત્રે વહી ગયેલી ને બાપે દીકરીને પેટે પાટા બાંધી બાંધી ગોરધનભાઈ દીકરીને મોટી કરેલી. સત્ય ઘટના સાહેબ જોજો. બાપ છે એ માં બની ગયો ભાઈ. અને ત્રીજી વાત એ કહું, તમારે 7 દીકરા હોય, 7 દીકરાને પરણાવ્યા હોય ને એ તો હરખ હોય જ તે, પણ પછી ભલે એક જ દીકરી હોય, એક દીકરીની વિદાય જે બાપે આપી હોય ને એના જીવનમાં કોઈ દી ન ભૂલાય. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. દીકરી છે ને એ વાલનો દરિયો છે. ટૂંકી વાત લવ, આ વાત નીકળી જ ગઈ એટલે બહેનો અને માતાઓ બેઠા છો, ખાસ વાત સાંભળજો. હાસ્ય કરાવું નહીં તો તમે કાઢી શકો કાનમાંથી બહાર, પણ અમુક વાત જે છે આવો પ્રસંગ હોય એટલે એક ઓટોમેટિક એક વાત ઉગતી હોય છે. એટલે દીકરી મોટી થઈ, ટૂંકમાં લવ વાત બહુ લાંબી નહીં કરું વાત આ, કારણ કે હું આખા હાસ્યના માહોલમાં તો નિમાલી પાછવામાં. અને હાવ સાચું કહું ગોરધનભાઈ, મેં મારી દીકરીને વળાવી ને પછી હું દીકરીના પ્રસંગો નથી લઈ શકતો, કારણ કે મને આ રીધી સીધી ભાઈ મારી હોનલ દેખાય. ક્યાં જાવ યાર, હે અઘરું છે સાહેબ. એ તો જે બાપે વળાવ્યું હોય બાપને ખબર હોય છે. એટલે દીકરીને મોટી કરી બાપે, આવું સારું ઠેકાણું ગોતી દીકરીનો સંબંધ કર્યો, દીકરીના લગ્ન લીધા. હવે વાત સાંભળજો સાહેબ. 7-8 દિવસની વાર જાન આવવાની, રાતનું ટાણું છે, ગરીબાઈ આટો લઈ ગયેલી છે. ઝૂંપડામાં બાપ દીકરી સિવાય બીજું કોઈ નથી બેઠું. જે લગ્નને 8 દીની વાર છે. હાજે વાળું કરી દીકરીએ બાપને જમાડ્યો અને પછી બાપુજી બાજુમાં બેહીને દીકરીની માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા હા બાપુજી, કાલે હું શહેરમાં જાઉં છું તારા કરિયાવરનો સામાન લેવા માટે. હા બાપુજી. કીધું બરાબર બેટા, પણ આજ તારી માં જીવતી હોત ને તો મારે આ ચિંતા ન રહે, કારણ કે બૈરાવનો વિષય બેટા. તો મને એક વિનંતી કરે, મને થોડુંક તું બનાવી દે, જે તારે લાવવું હોય ને મને લખી દે, તારે જે મગાવવું હોય મગાવી લે. ત્યારે દીકરી કીધું, ના બાપુ તમે જે લાવો તે, એ તો હું ત્યાં જઈને બધું હરખું કરી લઈ બાપુજી, તમે ચિંતા ન કરતા. ના બેટા તું જે કે. બહુ કીધું ને, ટૂંકી વાત લઉં સાહેબ, બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી એક કામ કરજો ને, ક્યારના કહો છો તો એક કામ કરજો, જો સમજણ જોજો તમે, એક કામ કરજો, મારા માટે જે વાસણ લાવો ને એ વાસણ ઉપર નામ લખવું પડે બાપુજી. હા, તો એ વાસણ ઉપર તમારું નામ ન લખતા, મારા પતિનું નામે ન લખતા, મારા સસરાનું નામે ન લખતા, મારી એકલીનું નામ લખજો. બોલો સમજણો બાપ સાહેબ, આ વાત જોજો. હવે છેલ્લે ખબર પડશે. ટૂંકમાં બાપ ગયો, કરિયાવર લઈ આવ્યો, 7 દી વયા ગયા. દીકરીની જાનની રાહ જોવાય છે. આવી જ રીતે ગીતો ગવાના. હાંજ રે એ પડીને જાન આવી
વરરાજો તોરણ આવ્યા, 4 મંગળ પૂરા થયા. ટૂંકી વાત લઉં સાહેબ, દીકરીના મંગળ પૂરા થાય ત્યાં સુધી કદાચ ફટાણા હાલતા હોય, ટીખળ હાલતી હોય, 9 રસ હાલતા હોય સાહેબ. પણ ગોરધનભાઈ હજ ત્યારે થાય કે જ્યારે દીકરીનો વિદાય પ્રસંગ આવે અને દીકરીને ગાડામાં બેહાડી દઈ. અને આપણે ગામડામાં જીવ્યા છીએ સાહેબ, જે ગામની બજારમાંથી ગાડું હાલે ત્યારે તમામ 18 વરણની ડેલી ખડકી ખુલ્લા હોય અને 18 વરણની બાઈઓ મોઢામાં પોતાના સુંદડીના ડુસાડીને ઊભે કરે. કાલ આપણી હારે હમણાં જ આલી કહેવાનું ને કે કાલ તો હજી આ ઘોડિયામાં હિચકતું થયું. આ 20 વર્ષ કેમ વયા જાય ખબર ન પડે, 25 વર્ષ 22 વર્ષ કેમ વયા જાય ખબર ન પડે. ગામની બાઈ ઊભી ઊભી આહુડા પાડતી હોય, અરે રે પારે એવો માળો મૂકીને હાલી નીકળે. અને આપણે સૌરાષ્ટ્રમાં એક વિદાય ગીત ગવાય સાહેબ, એ ગાડું હાલ્યું જાય, વાહે બેન પડ્યું હાલી જતી હોય, ખૂબ ગીત ગાય લે ત્યારે એક ગીત મને બહુ ગમે છે. છેલ્લે વરરાજાને વિનંતી કરતી હોય આપણી બેન પડ્યું. શું કે કેવું વિદાય ગીત સાહેબ? એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. હું તો અત્યારે ભાર્ગવભાઈ ને અને ચિરાગભાઈ બેને કથેરિયા પરિવાર વતી આ બે બહેનોના ભાઈ તરીકે આ એક તમારા માટે આ વિદાય ગીત અત્યારે ગાઉં છું, બે વરરાજા માટે. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. એ વરરાજા અમારથી હચવાણા ન હચવાણા અમારું બેનને ન ક્યાં કહેતા. અને જો અમારથી ભૂલ થઈ હોય તો આવડજો. ભૂલ્યું જો હશે તો અમે ખોળો પાથરી દેશું. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. અને એક આપણો રિવાજ છે, ગામને જાપે છેલ્લે દીકરીનો બાપ મળી લે દીકરી. અને અહીંયા ઘટના તો કેવી હતી, બાપ સિવાય બીજું કોઈ મળે એવું હતું નહીં. એ ગામને જાપે જાન આવીને ઊભી રહી, છેલ્લે દીકરીનો બાપ, દીકરી એમ કહેવાય ગાડામાં હળી કાઢી હેઠી ઉતરીને બાપને જાવ ડોકે બધ ભરી ગઈ સાહેબ. બબે બાયું બે બાજુ બાવડા પકડે, દીકરી બસ મૂકી દે તાર બાપાને મૂકી દે બેટા. સાહેબ તેથી બાપ તમામ તાકાત ભેગી કરીને દીકરીના માથા ઉપર હાથ મૂકીને તેથી એટલું બોલ્યો તો કે હવે બેટા રોતો ત્યારે તારા બાપના હમશે, માથું દુખશે બેટા, બેસી જા ગાડામાં, પરબ આવશે ને ત્યારે હું તેડવા આવ્યો બેટા, બેસી જા ગાડામાં. દીકરીને ફોહલાવીને ગાડામાં બેહાડી ધીરે 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 ગાડું હાલતું થયું. ગામના વળાવીને બધાય પાછા ફરી ગયા, પણ બાપ એક ને એક નજરે જોતો હતો, કારણ કે માએ ઈ હતો બાપે ઈ હતો સાહેબ, એક ને એક નજરે જોવે છે. આપણે જાન ઉઘલાવી ત્યારે પૈ હીચે ને ત્યારે ગાડીના પૈ હેઠે નાળિયેર શ્રીફળ મૂકવામાં આવે સાહેબ. ઈ શ્રીફળ નથી ભાગતું, બાપનું હૃદય ભાંગે છે સાહેબ, કારણ કે બાપના કાળજાનો કટકો છે દીકરી છે. અને સાંભળજો હવે બાપને એમ છે કે જો એકવાર મારી હામું મારી દીકરી જોઈ લે તો મારી દીકરીનું મોઢું જોઈ લઉં. અને દીકરીને એમ છે કે હવે જો મારા બાપુજી સામે જોઈ તો મારા બાપુના સાના કોણ રાખશે. દીકરી હામું નથી જોતી હો, પણ ગામડું ગામ નાના નાના નાગલા માથામાં લઈને જેથી સાણ ભેગું કરવા બેહતી હતી ને તેદુના ગામના ઝાડવા એને જોતા હતા. અને એ ઝાડવા હેઠે દીકરી વિદાય લેતી હતી તેથી ઝાડવાની ડાળું હેઠી થઈ ગઈ સાહેબ, અસર થઈ ગઈ. અને અમારો કવિ દાદ લખે છે, દાદ બાપુ પદ્મશ્રી દાદ, એ લખે છે સાહેબ ગીતા કે દીકરી મારી હામું ન જોતો કાઈ નહીં, પણ જે ઝાડવા અરે રમીન મોટી થઈ ઝાડવા બોલાવે એને હામું તો જો સાહેબ. પ્રકૃતિની આરે અસર થાય.
હે ઓલી આંબલી ને પીપળી રે, આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો ધુબકા દેતી જે ધરામાં, આરો અણહરો કાળજા કેરો કાટકો મારો, ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કાટકો મારો, ગાંઠથી ચૂટી ગયો આ મમતા રૂવે જેમ વેળુમાં, વીરડો ફૂટી ગયો કાળજા કેરો કાટકો મારો. અને આંબલી પીપળીની વાત આવે એટલે એક ગીત યાદ આવે, હે ઓલી આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ ને ભેળા મળી કરશું અમે તારી વાત ને ભેળા મળી કરશું અમે ફરિયા, મારી લાડલી ને અમ્મા ધણી, મારી દીકરી ને મીઠુડી, અમે જોશું તારી વાત, એ અમ્મા ધણી મારી લાડકડી ને ખમ્મા ધણી, મારી લાડકડી ને ખમ્મા ધણી. ટૂંકી વાત સાહેબ, દીકરી હારે ગઈ, વિદાય લીધી. પછી આપણા ગામડાનો એક નિયમ છે, બીજે દીક આણું પથરાય, આડો પાડોની બાયુ સગા સંબંધી કરિયાવર જોવા માટે આવે, દીકરીનું આણું જોવા આવે. જોજો વાતના પ્રાણ હવે છે સાહેબ. એમાં ગોરધનભાઈ સાહેબ, એક કોઈ ભણેલ દીકરીના હાથમાં વાસણ આવ્યું, વાસણ ઉપર નજર કરી તો નથી વાસણ ઉપર દીકરીના બાપુજીનું નામ, નથી એના સસરાનું નામ, નથી એના પતિનું નામ, એકલી દીકરીનું નામ જોયું. દીકરીની સાસુને જઈને બેન ફરિયાદ કરે છે, બેન હા તમારા દીકરાની વહુ રૂડી છે, કામે કાજે સારી છે, ખૂબ કરિયાવર લાવી છે, આપણા ગામમાં કોઈ એટલી બાય એટલું કરિયાવર નથી લાવી, એટલે એના બાપે કરિયાવર આપ્યો છે, ખૂબ સારું છે, પણ પ્રશ્ન એટલો છે વાસણ પહેરીને એકલીનું નામ કેમ છે? એવું છે? હા, હમણાં જાણી લો હો, સાંભળજો હવે હાહુ કેમ થવાય. હાય હાય, શું આપણા પ્રસંગો સાહેબ. હમણાં કહો બેન, એમ કહી અને ઓરડામાં જે જગ્યાએ દીકરી બેઠી હતી ત્યાં જઈને હાહુ બેઠી એની બાજુમાં, માથે હાથ મૂક્યો. દીકરી બેટા, અમારા ખોરડે તારું સ્વાગત દીકરી.
માં રોઈ પડ્યો. હા હું સાહેબ, અમારા ખોરડે તારું સ્વાગત બેટા. તું તળદી થા અમારા ઘરમાં પગ મૂક્યો, અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. તારા બાપુજી બહુ આપ્યું બેટા. અને હા ભાઈ બેટા, મને ખબર છે તું કેમ મોટી થઈ ને, મને ખબર છે. આથી સાંભળી લે, હું તારી સાસુ નથી, હું તારી માં છું બેટા. હું તારી માં છું. શબ્દ સાંભળ્યો અને દીકરીએ માને મળવાનું જે બાકી રહી ગયું હતું ને, આજ હાહુ ને બધ ભરીને રોઈ પડી. ખોળામાં માથું નાખી દીધું. બસ મારી દીકરી, બસ મારું બાપ, સાની રહી જાઓ. આપ જો હું બેઠી આયા, કઈ કામ કરજો કહેજો બેટા. સાની રહી જા મારી દીકરી. દીકરીને પાણી પાયું. સાંભળજો હવે, કોઈને કઈ કહેવું હોય ને પેલા પોતાના બનાવી લ્યો, પછી કહેવાય. તમારા દીકરાને કહેવું હોય તો એને પેલા મિત્ર બનાવો, પછી કહો. આ સમય છે. અરે છોડો, 5,500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણને અર્જુનને કઈક કહેવું હોય, ગોરધનભાઈ સાહેબ, કૃષ્ણ એમ કે છે અર્જુનને કે હે સખા અર્જુન, તું મારો મિત્ર છો, હું તારો મિત્ર છું. આજ આ પેલી માં બની ગઈ. પેલા હા હું ના રહી, માં બની, હું તારી માં બેટા. પછી સ્વચ્છ કરી, પાણી બાણી પાયું. પછી કીધું બેટા એક વાત પૂછું, બોલો ને માં. તાર બાપુજી બહુ આપ્યો બેટા, આપણું ઘર ભરાઈ ગયું આખું. અને જે વસ્તુ અમુક નામને નામ નથી આવડતા એવી વસ્તુ તારા બાપુજી આપી. પણ બેટા ગામની બાયુ એક વાત કરે છે, વાસણ પર તારી એકલીનું નામ કેમ છે? હવે સાંભળજો, દીકરી જવાબ આપે, માં તમે મને દીકરી કીધી છે તો હજી હાલી આવું છું, કેટલું બોલાય મને ખબર નથી, પણ હવે દીકરી કીધી તમે તો અને પૂછો છો એટલે હું એક વાત કહું તમને. એટલે જ કહું બેટા કે ને, આ વાસણ હું જે લાવી છું, આપણા ઘરે કોઈક પ્રસંગ આવશે ત્યારે વાસણ ચૂલા ઉપર સળશે? હા બેટા. ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે? કે હા બેટા. મચ ચડ્યા પછી એ મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢળશે? કે હા બેટા. સાંભળજો માં, મારા બાપના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર, મારા ધણીના નામ ઉપર કોઈ કીચડ ફેરવી મારથી જોઈ ન હકાય ને, એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ એમ કહે છે કે હું દીકરીને વળાવી અને પાછો આવ્યો ઘરે. જાનને વળાવી, કવિ કહે છે કે જાન વળાવીને પાછો આવ્યો. સાહેબ આ ગીતો તે ઘટનામાં બનતા હોય છે સાહેબ. આ ઘટના બને ને એમાં ગીત બનતા હોય. કવિ દાદ કહે, જાન ગઈ મુજ જાન લઈને. આ જાન ગઈ ને પરણીને, એ તમારી જાન લઈને ગઈ. જોજો, જાન ગઈ મુજ જાન લઈને, સુનો માંડવડો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. શું લૂંટાણું? કે જે મારે એને લાડ કરતી હતી, હાથ કરું તો દોડીને આવે, બાપુજી પાણી આપું, બાપુજી માથું દબાવી દો. સાહેબ દીકરા પ્રેમ કરતા જ હોય, પણ સાહેબ અનુભવ થાય. પરદેશમાં હોય તો હવાર એને ખબર છે કે ત્યાં કેટલા વાગ્યા હવાર પડે, એ વધારે ખબર હોય દીકરીનું હોય. પહેલો ફોન આવે, બાપુજી દવા લઈ લીધી હતી તમે? હવે કેમ રહીશું? ઈ જે લાડ ખજાનો હતો ને, ઈ લૂંટાઈ ગયો સાહેબ. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે હું જોતો રહ્યો, આ જાન ગઈ એ મુજ જાન લઈને, સુનો માંડવડો કાળજા કેરો કટકો મારો. ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો